બજેટ 2026માં ખેડૂતોને મોટી ભેટ. ખેડૂતોને EIની મદદથી ખેતીમાં સહાય પૂરી પાડવા માટે ભારત વિસ્તાર યોજનાની જાહેરાત કરવામાં આવી. શેર બજારને પસંદ ન આવ્યું બજેટ. નિફ્ટીમાં કડાકો. ફ્યુચર અને ઓપ્શન પર સરકારે STT 0.05% વધાર્યો. બજેટ 2026-27માં દર્દીના ખિસ્સામાં રાહત. કેન્સર, ડાયાબિટીસની દવાઓ થશે સસ્તી. બજેટ સાથે LPG સિલિન્ડર થયા વધુ મોંઘા. સરકારી કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹49નો કર્યો વધારો. બજેટમાં ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નહીં. 12.75 લાખ સુધીની લિમિટ યથાવત. આજથી બદલાઈ ગયા ફાસ્ટેગ સંબંધિત નિયમો. લાંબી વેરિફિકેશન પ્રોસેસમાંથી રાહત મળશે. ખેડૂતો પાસેથી સરકાર પ્રતિ ક્વિન્ટલ ₹2585ના દરે ઘઉં ખરીદશે. 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ ઓનલાઈન નોંધણી. સોના ચાંદીમાં હજી મોટો ધડાકો બાકી. ગોલ્ડમાં ₹4000 સુધીના ઘટાડાની શક્યતા. ચાંદીમાં પણ ભારે ઉથલપાથલ. પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડી ગરમીનો ડબલ પ્રહાર. 3 દિવસમાં તાપમાન વધશે, પછી ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ 2026ને ઐતિહાસિક ગણાવ્યું. કહ્યું, ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર. પાકિસ્તાન અને ચીન ટેન્શનમાં. ભારતે ડિફેન્સ બજેટ વધાર્યું. 7.85 લાખ કરોડ ફાળવાયા. CNG કાર માલિકો માટે સારા સમાચાર. બજેટમાં CNG બાયોગેસને સસ્તા કરવાની જાહેરાત. દેશના દરેક જિલ્લામાં બનશે સરકારી ગર્લ્સ હોસ્ટેલ. શિક્ષણ ક્ષેત્રે 4 મહત્વની જાહેરાત.